નમસ્કાર. રીસર્વે પ્રમોલ્ગેશન શું, એના ઉદ્દેશ્યો શું, એની શું જરૂરિયાતો, એ વિષય ઉપર આપણે સંક્ષિપ્તમાં ઊંડાણપૂર્વક જઈએ તો ભૂતકાળમાં જમીન મહેસૂલ, જમીનની માલિકી કોની હશે એ માટે ખાસ કરીને મુગલ સમય દરમિયાન એમના મંત્રી ટોડરમલ દ્વારા ગજ અને સાકળથી જમીન માપણી કરવાનું નક્કી કર્યું. આપણે આજે જે વીઘા અને ગુઠા બોલીએ છીએ ટોડરમલની એ શોધ છે. ખાસ કરીને એ સમયનો ઉદ્દેશ્ય એ હતો કે વધુમાં વધુ કર કઈ રીતે વસૂલી શકાય એટલા માટે જમીનની માપણી કરવામાં આવતી, જમીનની મોજણી કરવામાં આવતી. ત્યાર પછી બ્રિટિશ શાસન દરમિયાન ખાસ કરીને બે પદ્ધતિ અમલમાં આવી, રૈયતવારી અને કાયમી જમાબંધી, એટલે કે પરમેનન્ટ સેટલમેન્ટ ને રૈયતવારી. રૈયતવારીમાં ખેડૂતો પાસેથી ડાયરેક્ટ કર વસૂલવામાં આવતો, જ્યારે પરમેનન્ટ સેટલમેન્ટમાં કોઈ પ્રધાન હોય, કોઈ સચિવ હોય, કોઈ મધ્યસ્થી દ્વારા કર વસૂલવામાં આવતો. આઝાદી પહેલાની મોજણીમાં એમની માપણીનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર કર વસૂલવાનો હતો. ખાસ કરીને આપણે ગુજરાત બોમ્બે પ્રાંતમાં આવે ત્યાં રૈયતવારી પ્રથા અમલમાં હતી. ત્યારબાદ આઝાદી પછી 1955 થી લઈને 1957 સુધી ટિપ્પણ, ફેસલ પત્રક, આકાર બુક, ગુણાકાર બુક આવા રેકોર્ડ એ અદ્યતન કરવામાં આવ્યું. એનું એકમાત્ર કારણ એ કે ખેડૂતોને પોતાની જમીનનો સાચો ખ્યાલ આવે, એમની રીસર્વેની કામગીરી પ્રોપર થાય ને પોતાની જે માલિકીની જગ્યા છે એ માલિકીની જગ્યામાં પોતે ખેતી કરી શકે. ખાસ કરીને ત્યાર પછી સમયાંતર એટલે કે 30 વર્ષે લેન્ડ રેકોર્ડ અદ્યતન કરવાનો એક કાર્યક્રમ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવ્યો. 2010માં કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ અમલમાં આવ્યો, જેના આધારે ગુજરાત સરકારે 2015માં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન અંતર્ગત હૈદરાબાદ સ્થિત પ્રાઇવેટ કંપની એટલે કે આઈઆઈસી ટેકનોલોજીને ગુજરાતની તમામ જમીનનું રીસર્વે પ્રમોલ્ગેશનની કામગીરી આપી. એ પ્રાઇવેટ કંપનીને જે કામગીરી આપવામાં આવી એની 3 નિષ્ફળતાઓ છે. ખાસ કરીને એ પ્રાઇવેટ કંપનીએ 1955-57ના રેકોર્ડ સાથે મેળવીને એની ખાતરી કરી નહીં. બીજું કે સેટેલાઇટ મેપિંગ દ્વારા એની ખાતરી કરવા, એમની માપણી કરવામાં આવી જે અત્યંત ભૂલ ભરેલી હતી. ત્યારબાદ એ પ્રાઇવેટ કંપની દ્વારા જે માપણી કરવામાં આવી એની અમલીકરણમાં 100% નિષ્ફળતા રહી. આવા કારણોને લીધે ખેડૂતોની જમીનમાં 7 પ્રકારના મુખ્ય વાંધાઓ ઉપસ્થિત થયા. 7 પ્રકારની ક્ષતિ રહી ગઈ. એક ક્ષતિ એટલે કે કોઈ પણ રીસર્વે પછી કોઈ પણ ખેતીની જમીનમાં નામમાં ફેરફાર, ક્ષેત્રફળમાં ફેરફાર, કબજામાં ફેરફાર, સત્તા પ્રકારમાં ફેરફાર, ખેતરના નામમાં ફેરફાર, નકશાની આકૃતિમાં ફેરફાર. આવા 7 પ્રકારની મુખ્ય ક્ષતિઓ તમામ એટલે કે મોટા ભાગના સર્વે નંબર કે જેમાં રીસર્વેની કામગીરી થઈ છે એમાં ક્ષતિઓ રહી ગઈ. આ ક્ષતિઓને સુધારવા માટે જમીન દફતર નિયામક એટલે કે નાયબ નિયામક સાહેબને આપણે અરજી કરી શકીએ. અરજીનો નમૂનો આ મુજબ છે. 2016 પછી આ પ્રકારની અરજીઓ અઢળક અરજીઓ ગુજરાત સરકારમાં થઈ અને 95 લાખ કરતા વધારે સર્વે નંબરમાં 5 લાખ કરતા વધારે રીસર્વેની ક્ષતિની અરજીઓ ગુજરાત સરકારને મળી. ત્યાર પછી સમયાંતરે ગુજરાત સરકાર પરિપત્ર દ્વારા એક ક્ષતિની સમય મર્યાદા એ ઝુંબેશની સમય મર્યાદા વધારતા ગયા. હવે 4 માર્ચ 2022ના રોજ સરકારે આ તમામ જે રીસર્વેની કામગીરી થઈ હતી પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો તો એ રદ કર્યો. ત્યાર પછી ખેડૂતોને જે રીસર્વેમાં જે સુધારા કરવાના છે, પોતાના સાતબારમાં જે સુધારા કરવાના છે એ સુધારા માટેનો કોઈ ઓપ્શન બચ્યો નહીં ને આ તમામ પ્રકારની અરજીઓની કોઈ પણ નિકાલની સમય મર્યાદા ગુજરાત સરકારે નિશ્ચિત કરી નહીં. એટલા માટે ગુજરાત સરકારના અધિકારીઓની મનસ્વીપણું, એમના વ્યક્તિગત સ્વાર્થ અને લોકપ્રતિનિધિઓની અજ્ઞાનતાને લીધે ગુજરાતના ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. આપણે સૌને આ બાબતનું ધ્યાન રાખવાનું છે કે રીસર્વે પ્રમોલ્ગેશન થયા પછી આપણા સાતબારમાં નકશાની આકૃતિ છે કે કેમ, આપણું નામ છે કે કેમ, આખું નામ છે કે કેમ એની ખરાઈ કરવાની છે. ત્યારબાદ ખેતરનું નામ છે કે કેમ, આ બધી જ પ્રકારની ખરાઈ કરવાની છે. ગુજરાત સરકારની નિષ્ફળતાને લીધે ગુજરાત સરકારના લાખો ખેડૂતોને આગામી 3 દાયકા એટલે કે 30 વર્ષ સુધી ન ભૂલી શકાય, ક્ષતિ ન સુધારી શકાય એવો ખોટો રેકોર્ડ ઊભો થયો છે. એટલે આપણે વ્યક્તિગત રીતે સૌને એ પ્રકારનું ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને કોઈને અરજી કરવી હોય તો આ પ્રકારના નમૂના સાથે જમીન દફતર નિયામકની કચેરી અરજી કરી શકાય છે. સરકારે સમય મર્યાદા વધારી છે એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધી હજી આપણી પાસે 1 વર્ષ છે. આ અરજીની નિકાલ ક્યારે થાય એ કોઈ પણ સમય મર્યાદા સરકારે નિશ્ચિત કરી નથી. એટલે ગુજરાત સરકારની નિષ્ફળતાને લીધે આપણે સૌને ભોગવવાનો વારો આવ્યો છે. આપણે સૌએ આ બાબતે સક્ષમ થવું જોઈએ અને અલગ અલગ સક્ષમ ઓથોરિટીને રજૂઆત કરવી જોઈએ. અસ્તુ.